તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, એસએસસી નું રિઝલ્ટ છે તે કઈ રીતે તમારે જોવાનું હશે? હાલ કે હજી એસએસસી નું રિઝલ્ટમાં થોડુંક મોડું થઈ રહ્યું છે, તો તે તમારે આવે એટલે કઈ રીતે તમારે તરત જોયું તેના માટે આપણે વિડીયો બનાવ્યો છે. તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે રિઝલ્ટ આવે ત્યારે સાઈડમાં લોડિંગ હોય છે, એટલે જ્યાંથી તમને રિઝલ્ટ જોતા આવડે તો તરત તમે પોતાનું રિઝલ્ટ છે તે ચેક કરી શકો છો. તો વિડીયોમાં બના રહેજો. અને ખાસ કરીને જે કટ ઓફ માટે વિડીયો હોય છે તેને આપણે માટે કમેન્ટ કરી દો, તેનો પણ આપણે વિડીયો લાવી. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમારે જે ગૂગલ છે તેમાં આવી જવાનું છે. ગૂગલમાં આવીને તમારે ટેપ કરવાનું છે ગૂગલમાં. તો ગૂગલમાં તમારે જે એસએસસીજીડી ની ઓફિશિયલ વેબસાઇટ છે શ્રીનવી, તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તેના માટે તમારે એસએસસી .gov તમે સર્ચ કરશો એટલે તમારી સામે નવી વેબસાઇટ છે તે આવી જશે. તેનો ઓપન કરીને થોડીક વાર લોડિંગ લેશે એટલે તમારી સામે કંઈક નવું પેજ પાછું ઓપન થઈ જશે, જેમાં એસએસસીજીડી ની જે નવી છે તે વેબસાઇટ છે, જેમાં તમારે આપણે 2024 ડિસેમ્બર 6 ડિસેમ્બર છે એટલે તેનું નોટિફિકેશન આવી રહ્યું છે. તમે જોઈ રહ્યો છો તેમાં જુનિયર એન્જિનિયર છે તેનું નોટિફિકેશન આવ્યું છે. તેના પછીની વાત કરવામાં તમારું રિઝલ્ટ ક્યારે આવશે ત્યાં તમે જોઈ રહ્યો છો. જ્યારે રિઝલ્ટ બાદ પડશે એટલે તમારું જે એસએસસીજીડી રિઝલ્ટ છે તે લખાઈને આવશે. તેની બાજુમાં તમારે જે પીડીએફ લખેલ છે ને, પીડીએફ, ત્યાં તમારે પીડીએફ છે તેમાં ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ તો તેના માટે અહીંયા તમને જોઈ રહેશે તો આપણે નીચે થોડુંક સ્લીપ કરીને તમને ડિટેલ સાથે બતાવી દઈએ. જેમાં રિઝલ્ટમાં આપણે ટેપ કર્યું, જેમાં આપણે એસએસસીજીડીમાં આપણે ટેપ કરવાનું છે. તો એસએસસીજીડી આપણે સિલેક્ટ કરી અને તેમાં ટેપ કરીએ તો એસએસસીજીડી અહીંયા તમે જોઈ રહ્યા છો. તો એસએસસીજીડી નું આપણે રિઝલ્ટ છે તે ટેપ કરવાનું છે. હાલમાં આપણે ગમે એક પણ સીઆઈએસએફ છે, સીઆઈપીએફ, તેનું આપણે રિઝલ્ટ ચેક કરીએ તો તેના માટે આપણે અહીંયા તમે જોઈ રહ્યો છો રિઝલ્ટમાં આપણે ટેપ કરવાનું છે. રિઝલ્ટમાં ટેપ કરીને એક પીડીએફ ઓપન થઈ જશે એટલે તમારા સામે જે રિઝલ્ટ છે તમારું તે ઓપન થઈ જશે. આ રીતે જ તમારે જે એસએસસી જીડી નું છે તો અહીંયા તમારે જીડી લખેલા છે, જીડી લખેલા છે, તો તેની જગ્યાએ તમારે આ રીતે કંઈક કરવાનું રહેશે. તો આ રીતે તમે ડાઉનલોડ પીડીએફ કરી અને પોતાનું નામ છે તે તમારે જે રોલ નંબર છે તે અહીંયા સર્ચ કરવાનું ઓપ્શન હશે, તેમાં સર્ચ કરશો કે પોતાનું નામ છે તે સર્ચ કરજો તો તમારું રિઝલ્ટમાં નામ હશે તો આવી જશે. આ રીતે કંઈક રિઝલ્ટ ચેક કરી શકો છો આસાનીથી. તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને